તો ફાઇનલી આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છે અને આપણે ચાલીને અટાણે થિયેટર તરફ જઈ રહ્યા છીએ, કારણ કે બાઇકના અભાવના કારણે આપણે ચાલવું પડે છે, કારણ કે આપણી બાઇક શોરૂમે પડી છે. તો પહેલાં મૂવી જોવા જઈશું ને પછી મૂવી જોઈને પછી આપણે બાઇક લેવા જવાનો કષ્ટ કરશું. તો ત્યાં લગી ચાલો. તો આપણે જઈ રહ્યા છીએ ટિકિટ લેવા માટે. તો હવે અમે જઈ રહ્યા છીએ બાઇક લેવા યામાહાના શોરૂમ પાસે. તો ચાલો મળીએ. अच्छा चलता हूँ दुआओं में याद रखना मेरे जिक्र का जुबां पे स्वाद रखना दिल के संदूकों में. આપણે હાલીને મોતીબાગથી નીકળ્યા હતા ને આપણે. હા તો ક્યાંથી નીકળ્યા? હા એટલે ને સુરત સિનેપ્લેક્સથી નીકળીને મૂવી જોઈને આપણે અટાણે આવી ગયા છીએ અહીંયા નરસિંહ વિદ્યા મંદિર, જેનો નજારો આવો દેખાય છે, જે મારી પાછળ છે, જોઈ શકો છો. હાલીને થાકી ગયા છે એટલે હવે થોડીક વાર બેસવા નમ્ર વિનંતી. તો બેસશું ચાલો. આ ભાઈ એમના મોબાઈલમાં કોકની જોડે વાત કરી રહ્યા છે, પણ આપણને કહેશે નહીં. તો ભાઈ તમે કહેશો કે કોની જોડે વાત કરો છો? એવું નહીં પૂછવાનું. ચાલો વાંધો નહીં, તો મળીએ. બાય. તો તમે જોઈ રહ્યા છો કે આ તાજમહેલ જેવું જે જૂનાગઢની અંદર આવેલું છે, અને એ જૂનાગઢની અંદર અટાણે આપણે આટા મારી રહ્યા છીએ. આપણે મોતીબાગથી હાલીને નીકળ્યા હતા અને ત્યાંથી હાલીને અટાણે આપણે અહીંયા પૂગી ગયા છે, જે તમે જોઈ શકો છો. આ બધું પ્રાચીન વસ્તુ છે બહુ. આ છે નરસિંહ વિદ્યા મંદિર જૂનાગઢ. તો વાંધો નહીં, ચાલો આગળ પછી મળીએ. જોઈ રહ્યા છો કે આ છોકરાઓ 4 રન માટે બાંધી રહ્યા છે, અને આ ભાઈ અહીંયા આવેલા હતા, અને આ ભાઈ આ 4-4નો વેઇટ કરી રહ્યા છે તેમના મોબાઈલમાં રમીને. અને આ લોકોનું ડિસિઝન થતું નથી કે 4 રન કોને દેવા જોઈએ. 4 રન મળ્યા કે નહીં? એલા અમારે में भी रहे. તો રન માટે ડખા થઈ રહ્યા છે આ શાનદાર બોલિંગ સાથે. ઓ કેચ. અરે યાર, જીરીક માટે રહી ગયા, પણ 1 રન મળી ગયો છે. વાંધો નહીં, ચાલો જોઈએ. અને તો ફાઇનલી આપણે 2 કલાક બેઠીને આ ભાઈ જોડે બેસી અને આ બધાની વિકેટ જોઈ અને આપણે હવે જઈ રહ્યા છીએ. તો ચાલો મળીએ રસ્તામાં. હાલો ભાઈ, હાલો. અત્યાર લગી આપણે 5 કિલોમીટર હાલી ચૂક્યા છે, અને 5 કિલોમીટરની અંદર આપણે ઘણો બધો સફર પાર કર્યો છે. હજી પણ આપણો શોરૂમ આવ્યો નથી. પહેલાં હવે અમે નાસ્તો કે એવું કંઈક કરવા જઈશું, પછી જઈશું. એની પહેલાં જો કે મારો ફોન સ્વિચ ઓફ થઈ જશે તો વાંધો નહીં, જોઈએ છે જેટલું આવશે એટલું તમને હું બતાડીશ. यार मेरे लिए क्यों बाकी ना रहा मेरी तू है तो मेरी सांसें चली बता दे कैसे मैं जीऊंगा तेरे बिना ये दुआ है मेरी रब से. તો ગાડીવાળાનો ફોન આવેલો છે, હજી એમને અડધી કલાક જેવું થશે. તો ત્યાં લગી આપણે આ ભાઈની મદદ કરી રહ્યા છીએ. એની રિક્ષા બંધ પડી ગઈ છે,
તો એ ભાઈની રિક્ષાને આપણે હેલ્પ કરીએ છીએ. તો કે ભાઈ પાણું ગોતવા ગયા છે, હમણાં આવે છે. ચાલો તો મળીએ પછી. તો ફાઇનલી આપણે મોતીબાગથી 9 કિલોમીટર ત્યાં જવાનું છે ને, 9 કિલોમીટર ચાલીને આવી ગયા છે આપણા બાઇકના શોરૂમે. ત્યાં બાઇક થઈ ગઈ હોય તો સારું કહેવાય. પૂછપરછ ચાલુ છે. તો ફાઇનલી આપણે 8 કિલોમીટર ચાલી અને આ ભાઈને અટાણે હવે લઈ અને ઘરે જઈ રહ્યા છે. જોકે એના માટે આપણે ચાલ્યા હતા બહુ, એટલે હવે બેહવાની મજા આવે છે. બરાબર પ્રતિકભાઈ? તો વાંધો નહીં, ચાલો હવે ચાર્જિંગ નથી તો આપણે બ્લોગને અહીંયા જ પૂરું કરશું. તો ચલો બાય બાય. से जाने के नहीं लाना तुम्ही आना नींद जाके न लौटी कितनी रातें ढल गई.